નવરાત્રિ એટલે નવદુર્ગાની આરાધનાનો તહેવાર. નવરાત્રિ એટલે ખેલૈયાઓને ગરબા તાલે ઝૂમવાનો તહેવાર. ખેલૈયાઓ હોંશે હોંશે ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયા છેલ્લી ખરીદીમાં લાગી ગયા છે. દુકાનોમાં ભીડ છે. નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો પણ નવરાત્રિની ખરીદીમાં લાગી ગયા છે. દર વર્ષ કરતાં આ વખતે પણ ચણિયાચોળીમાં અલગ અલગ ડિઝાઇન જોવા મળી હતી અને આ ડિઝાઇનમાં ફિલ્મી ચણિયાચોળી સૌથી મોખરે હતી. અને આ વખતે સૌથી વધારે રાવડી ચાલે. અને આ વખતે ઓવરઓલ તમારો ધંધો, તમારી ગ્રાહકી કેવી છે? ઠીક છે, હજી કોઈ પૂરી નથી ગ્રાહકી. 50% ગ્રાહકી છે, હજી તો ગ્રાહકી પૂરી નથી મારી. આ વખતે ખેલૈયાઓમાં ખરીદીનો અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખુશીની વાત એ છે કે અહીંયા એવા પણ લોકો ખરીદી માટે આવ્યા હતા જે ગુજરાતી નહોતા અને ઘણા તો બીજા શહેરોથી અહીં ખરીદી માટે આવ્યા હતા. ચણિયાચોળીની એક નવી ફેશન છે રાવડી રાઠોડ, અને આ યંગ જનરેશન આ વખતે શું ધમાલ કરવાની છે એમની પાસેથી જ જાય. मैं न्यू हूँ यहाँ पे, एकदम टोटली न्यू हूँ, आई डोंट नो बट ये मेरा फर्स्ट नवरात्रि है यहाँ पे एंड आई कम फ्रॉम दिल्ली, so I have no idea about it but I'm very crazy for this नवरात्रि and mostly going to go out with my college friends. हाँ, और कहाँ पे जाने वाले हो? Mostly YMCA. और ऐसा कोई ग्रुप में स्टेप बनाए हो कि हम यही करने वाले हैं या फिर किसने कहा? अभी तक मैंने कुछ सीखा नहीं है बट ये फर्स्ट नवरात्रि में जरूर सीखना चाहूँगा. Very happy to be here. I have my own class and my partner and I am from France. Sorry? Do you know how to play Gana in a one? No, I don't actually. How are you going to play? They are going to help me. Yeah. Actually, my stage. ચણિયાચોળીની સાથે સાથે ઓર્નામેન્ટમાં પણ વેરાયટી જોવા મળી હતી. આ સાથે આ વખતે બજારમાં દાંડિયા, મોજડી અને છત્રીની પણ અવનવી ડિઝાઇન જોવા મળી હતી. નવરાત્રિમાં ખેલૈયાઓ હોંશે હોંશે ઝૂમતા હોય છે, જે દરમિયાન ઘણા અનિચ્છનીય બનાવો બનતા હોય છે, જેથી છોકરીઓએ સાવચેતી અંગે પણ ધ્યાન રાખવું હોય છે. આ બાબતે વૃષિકાબેન સાથે વાત કરતા તેમણે સાવચેતી માટે અગત્યની માહિતી આપી હતી. છોકરીઓ માટે કોઈ ખાસ મેસેજ કે જે છોકરીઓ અત્યારે ધારો કે યંગ જનરેશનની છોકરીઓ, ટીનેજ છોકરીઓ પણ નવરાત્રિમાં ક્રેઝી થઈને જે નીકળી પડે છે, એના માટે કોઈ મેસેજ આપશો? વેલ, એના માટે એ જ મેસેજ છે, છોકરીઓ પોતાની સેફટી પોતે જ રાખે અને પોતાના પર્સમાં જોઈએ તો કેચીને એવા બધા સાધનો છે એ સાથે રાખે કે એવું કશું બી થાય તો મોબાઈલમાં બી એક ઇમરજન્સી કોલ તરીકે પોતાના ઘરવાળાઓનો કે જે બધી વેબસાઇટો લેડીઝ માટે છે એનો એડ કરી રાખે નંબર્સો ને બધું, ને હેલ્પલાઇનનો ઉપયોગ વધારે કરે અને એવું થાય તો છોકરીઓએ જ વધારે સેફ રહેવું જોઈએ કે છોકરાઓની એ રીતના નજર બી નહીં પડે ને એ રીતના બી નહીં, પોતાની સેફટી પોતે વધારે રાખે તો સારું. થેન્ક યુ સો મચ. હવે ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે નવરાત્રિ શરૂ થવાની અને ગરબે ઝૂમવાની, ધૂમ મચાવવાની. તો આ નવરાત્રિને શ્રદ્ધાથી, ભાવથી અને સાવચેતીથી ઉજવીએ.